ભાઈ બનાજ વાત મારે એ કરવી છે, કચ્છના રણને કબજે કરવા માટે 1 લાખ અંગ્રેજોની ફોજ જયારે કચ્છના રણમાં ઉતરીને ભીમા રબારીને ખબર પડી કે આપણા રણને કબજે કરવા માટે 1 લાખ અંગ્રેજોની ફોજ ઉતરી છે અને ભીમો રબારી પોતાના 50 રબારી ભાઈઓને લઈ અને કચ્છના રણમાં આવ્યો, એ અંગ્રેજની ફોજની સામે ધીંગાણું કર્યું અને એક પછી એક એમ કયેક અંગ્રેજોના ડીમ ઢાળી દીધા અને બીજા જે અંગ્રેજો વિજાતા એને એમ થયું કે હવે અહીંયા ઉભું ન દેવાય, નગર આ રબારીના દીકરા આપણને જીવતા નહીં મૂકે અને અંગ્રેજો છે કચ્છનું રણ મૂકી અને ભાગ્યા. એ ભીમા રબારીની હારે જે 50 રબારી ભાઈઓ હતા એમાંથી ભીમા રબારી સહિત 44 રબારી કાયમ આવ્યા. ભીમા રબારીને 21 ગોળીઓ વાગી તોય મરદ રબારીનો દીકરો અડીખમ ઉભો થયો. આજે પણ કચ્છની બોર્ડર ઉપરથી દુશ્મનો જયારે કચ્છની બોર્ડર ક્રોસ કરવાની કોશિશ કરે તો એ દુશ્મનો કચ્છની બોર્ડર ક્રોસ નથી કરી શકતા. આજે પણ ઈ કચ્છની બોર્ડર ઉપર ભીમા રબારીના ભણકારા વાગે છે ભલા માણા.